સુરત શહેરમાં એક બાજુ પોલીસ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનેગારો અને અસામાજિક તત્વો ઉપર લગામ કસી રહી છે. બીજી બાજુ ગત રાત્રે લિંબાયત પોલીસની પેટ્રોલિંગના ધજાગરા ઉડી ગયા હતા. ડુંબાલ ફાયર સ્ટેશનની સામે રહેતા એક યુવક ઉપર ગત મોડી રાત્રે ઘસી આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીકી તેની હત્યા કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા છે. બીજી બાજુ સરા જાહેર થયેલી હત્યાની આ ઘટનાને પગલે લિંબાયત પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી. ડુંબાલ ફાયર સ્ટેશનની સામે આવેલા વાટિકા ટાઉનશીપમાં રહેતા આલોક ઝંડારામ અગ્રવાલ નાઓ ગત મોડી રાત્રે 2:45 વાગ્યાના અરસામાં ડુંબાલ ફાયર સ્ટેશન સામે વાટિકા ટાઉનશીપ પાસે હાજર હતા ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો ત્યાં ધસી આવ્યા હતા અને તેમના પર તૂટી પડ્યા હતા. તીક્ષ્ણ હથિયાર વડે તેમના ડાબા હાથમાં કોણી, ડાબા કાન, જમણા હાથની આંગળીઓમાં તથા ડાબા થાપા સહિતના શરીરના અલગ અલગ ભાગોમાં અબરાછાપરી ઘા ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. આ બનાવને પગલે મોડી રાત્રે જ સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ આ ઘટના અંગે જાણ થતાં લિંબાયત પોલીસ મથકના પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓનું પગેરું મેળવવા જરૂરી તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.